નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7 પરના ગુજરાતી વિષયનું ચેપ્ટર 3 અમારી કામધેનું. આ પાઠના લેખક છે ચંદ્રકાંત જે પંડ્યા, જેનું ઉપનામ છે જય ભીખુ. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોમાં લાઈક છે કરજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેને ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, લેખકને ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી? તે આપતી હતી 8 શેર. બીજો પ્રશ્ન, લેખકની ગાયનું નામ શું હતું? તે હતું બોડી. ત્રીજો પ્રશ્ન, લેખકની ગાય સ્વભાવે કેવી હતી? તો ગરીબડી. ચોથો પ્રશ્ન, સંક્રાંતિના દિવસે લોકો બોડી ગાયને શું ખવડાવતા? તો ઘૂઘરી. પાંચમો પ્રશ્ન, બોડીનો ઉબેલ કેટલા વર્ષનો હતો? તે હતો 1.25 વર્ષનો. છઠ્ઠો પ્રશ્ન, ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? તો એ છે રમલી ગાય. સાતમો પ્રશ્ન, લેખકના પરિવારને બોડી ગાયના દૂધની લાયણીથી મહિને કેટલા રૂપિયા મળતા? તો 25. આઠમો પ્રશ્ન, ધરમપુર ગામની સ્ત્રીઓ વટ સાવિત્રીના દિવસે કોનું પૂજન કરે? તો બોડી પીપળાનું. નવમો પ્રશ્ન, આ પાઠના લેખકનું નામ શું છે? તો છે ચંદ્રકાંત પંડ્યા. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિની સફેદ રંગની ગાય છે, તો કાઠિયાવાડી. બીજી ખાલી જગ્યા, બા તાજું પીણવાળું ખાલી જગ્યા દૂધ ભરીને ને હું ગટગટાવી જાઉં, શેઢકડું. ત્રીજી ખાલી જગ્યા, બોડી ગાયને ખાલી જગ્યા બહુ ગમે, તો ચોખ્ખાઈ. ચોથી ખાલી જગ્યા, બાપુની ખાલી જગ્યા નીકળી ત્યારે બોડી ગાયે કેટલાય ધમપસાડા કર્યા? તો ઠાઠડી. પાંચમી ખાલી જગ્યા, લેખકના કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી હતી, એ બોડી ગાય. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક કેમ લખો. પેલું, લેખકની ગાયનું નામ બોડી સાથી પડ્યું હતું? તેનો જવાબ છે, લેખકની ગાયને શિંગડા ન હોવાથી ઘરમાં સૌએ તેનું નામ બોડી પાડ્યું હતું. બીજો પ્રશ્ન, બોડી ગાય દેખાવે કેવી હતી? તેનો જવાબ છે, બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની અને દેખાવે સુંદર હતી. ત્રીજો પ્રશ્ન, પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય શું કરતી? તેનો જવાબ છે, પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય પોતાનો પગ ઊંચો કરીને દૂર ખસી જાય. ચોથો પ્રશ્ન, બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરે? તેનો જવાબ છે, બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આસકા લે છે. પાંચમો પ્રશ્ન, બોડી ગાયની પોતરીનું નામ શું છે? તો જવાબ છે, બોડી ગાયની પોતરીનું નામ રમલી ગાય છે. છઠ્ઠો પ્રશ્ન, એક દિવસ લેખકના ઘરે આવેલા ચોર કેમ નાસી ગયા હતા? જવાબ છે, એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા ત્યારે બોડી ગાય બરાડા પાડીને ફળિયાના સૌના જગાડ્યા હતા, જેથી ચોર નાસી ગયા હતા. સાતમો પ્રશ્ન, લેખકનું ખેતર વેચાયું ગયું ત્યારે સેના પર તેના કુટુંબ નભતું હતું? તેનો જવાબ છે, લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર તેનું કુટુંબ નભતું હતું. આઠમો પ્રશ્ન, બોડી ગાય સાથી મરી ગઈ? તેનો જવાબ છે, બોડી ગાયને જાનવર કરડ્યું, જેથી તેનું આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, બોડી ગાયને દોવા અંગેની વિશેષતાઓ જણાવો. તેનો જવાબ છે, બોડી ગાયને વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોવા દેતી. બીજી ગાયની જેમ તેને દોતી વખતે પગ બાંધવા પડ્યા ન હતા. એ એટલી ગરીબડા સ્વભાવની હતી કે નાનું છોકરું આંચળ હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજો પ્રશ્ન, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? તેનો જવાબ છે, બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય તે બોડી ગાય સ્વચ્છતા ગમે છે. ત્રીજો પ્રશ્ન, બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાએ શું કર્યું? તેનો જવાબ છે, બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બા તેમની સગી દીકરી મરી ગઈ હોય એમ રડ્યા. તેમનાથી તે દિવસ ખાઈ શકાયું નહીં. તેમણે બોડી ગાયને ચાંદલો કર્યો, ફૂલો ચોખા ચડાવી ભીની આંખે પ્રણામ કર્યા. પછી લેખકના બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે ખાડો ખોદાવીને દટાવી. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો.
પહેલો પ્રશ્ન, ઘરના બધા ગાયની સી સંભાળ રાખતા? તેનો જવાબ છે ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા અને તેના દરરોજ ખખેરા કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમે ચોખ્ખાઈ જ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. બીજો પ્રશ્ન, બોડી ગાય આખા ગામની લાડકડી હશે એમ શા પરથી કહી શકાય? તેનો જવાબ છે બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેમના માથે હાથ મૂકી આંસકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુંવારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિના દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણમૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. ત્રીજો પ્રશ્ન, ધરમપુરમાં બોડી ગાયનું સંભાળનું સી રીતે કાયમ રહી ગયું છે? જવાબ છે ધરમપુર ગામમાં લોકોને બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે ખાડો ખોદાવીને જ્યાં બોડી ગાયને દાટવામાં આવી છે એ પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે. વટ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે. આ રીતે લેખકના ગામ ધરમપુરમાં બોડી ગાયનું સંભાળનું કાયમ રહી ગયું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8મો, અ બ ક માંથી વાક્યનો અંશ લઈ અર્થસભર વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય બનશે બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બીજું, બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. ત્રીજું, પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ચોથું, ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. પાંચમું, આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. 9મો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. પ્રશ્ન 10મો, પાઠના આધારે સાચા વિકલ્પ સામે રાઈટ કરો. બોડી ગાયને લાગુ પડતું નથી તો પારકાને પણ દોવા દે. બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. ત્રીજું, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે બોડીને પીપળા નીચે દાટી હતી. 11 પ્રશ્ન, ગઈકાલેની જગ્યાએ આવતીકાલ લખી નીચેના ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. તારી ન થશે. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. 12મો પ્રશ્ન, વિકલ્પો શબ્દનો અર્થ ધારવાનો છે. તો અહીંયા પછી ચોરસ કરવાનો, શબ્દવાળું વાક્ય બનાવવાનું. તો આવશે ધાર. શેર એટલે ધાર. નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. લાયણી એટલે કે વેચાણ. એના એટલે કે બોડીના દૂધની લાયણી મહિને 25 રૂપિયા આવતી. પેટીઓ એટલે કે ગુજરાન. નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. ત્યારબાદ જાહેરાતનો આપી છે અહીંયા. એના આધારે પ્રશ્ન જવાબ આપવાનો છે કે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરો? તે જો છે અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. બીજું, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? ચોથું, મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. ત્રીજું, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તેનો જવાબ છે મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 જ દિવસ બંધ રહેશે. ચોથો પ્રશ્ન, આ ડેરીમાં કઈ કઈ વસ્તુ મળતી હશે? તેનો જવાબ છે આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. પાંચમો પ્રશ્ન, મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? તેનો જવાબ છે મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. છઠ્ઠો પ્રશ્ન, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં છે? તેનો જવાબ છે ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. 14મો પ્રશ્ન, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય લખો. તો તાજું પીણવાળું છે એની જગ્યા આવશે શેઢકડું. પછી જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય એટલે એને કહેવાય કામધેનુ. માલિશ એટલે ખખેરો. જોડણી સુધી લખાય કુટુંબ, સ્ત્રી, શેઢકડું, કુમારિકા,
વિચિત્ર, વટ સાવિત્રી, પેટીયું, સંક્રાંતિ અને નિયમિત. પ્રશ્ન 16મો. બે સમાન શબ્દ લો. ગાય એટલે સુરભી કે ધેનુ, ઓલાદ એટલે સંતાન કે બાળક, બા એટલે માં કે જનેતા, વિદ્યા એટલે શિક્ષણ અથવા ભણતર, સ્મૃતિ એટલે યાદગીરી અથવા સ્મરણ, દીકરી એટલે પુત્રી અથવા તનુજા. પ્રશ્ન નંબર 17. નીચેના શબ્દના બે અનેકાર્થી શબ્દ લખો. તો ખાતર એટલે ચોરી અને ખાતર એટલે ખેતર સુધારવાના ખાતા, છાણ, કાપ વગેરે. ઘૂઘરી એટલે સ્ત્રીઓના હાથનું ઘરેણું અને ઘૂઘરી એટલે કે બાફેલા જુવાર, ઘઉં કે બાજરી. ચાર એટલે અંકમાં ચાર અથવા ચાર એટલે લીલું ઘાસ. આંતરે એટલે દર ત્રીજે દિવસે, એટલે આંતરે એટલે ઘેરી લેતે. પ્રશ્ન 18. નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ લખો. વેડાનું કવેડા, સુખનું દુઃખ, હયાતનું મૃત, સ્થિરનું અસ્થિર, કદરૂપનું સુંદર, પાપનું પુણ્ય, સફળનું નિષ્ફળ. પ્રશ્ન 19. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું મનોકામના પૂરી કરનાર ગાય ને કામધેનુ. કપડાથી ગાળેલું હોય એને વસ્ત્ર ગાળ કહેવાય. ગાયનું મૂત્ર ગૌમૂત્ર. ગાયના બે વિયાય વચ્ચેનો ગાળો એને કહેવાય ઉબેલ. શેઢ કાઢીને તાજું દોયેલું દૂધ શેઢકડું. આગલા જન્મનું પૂર્વજન્મનું. નિષ્ફળ ન જાય એવું બાણ રામબાણ. ગાય કે પશુને સુકાયા પલાળીને આપવામાં આવે ત્યાં બાજરી, ચણા વગેરેને કહેવાય ચંદી. દેવ દેવીની આરતી, ભસ્મ વગેરે લેવા તેને કહેવાય આસ્કા. બાજરી, જુવાર વગેરેના લીલા કે સૂકા સાંઠાને કહેવાય ચાર. ગાય, ભેંસ, બળદનો મળ કે ગોબર એને કહેવાય છાણ. ખાસ કરીને પશુ માદાને બચ્ચાનો જન્મ આપવાને કહેવાય વિયાવવું. સબ લઈ જવાને માટે બાંધેલી બે વાંસ અને પટ્ટીઓની સીડી જેવી સજાવટ એને કહેવાય ઠાઠડી. વચ્ચે એક દિવસ કે સમયના ગાળે એને કહેવાય આંતરે. જેઠ પૂર્ણિમાએ વડલાની નીચે પૂજા કરાય એ વ્રત વટ સાવિત્રી. 20મો પ્રશ્ન. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પેલું છૂટ લેવા ન દેવી એટલે કે સ્વતંત્રતા ન આપવી. વાક્ય. પોલીસ ગુંડાઓને જેલમાં જરા પણ છૂટ લેવા દેતી નથી. બીજું, ખખેરો કરવો એટલે કે તેલનું મર્દન એટલે કે માલિશ કરી પશુને નવડાવવું. વાક્ય. કૃષ્ણ ભગવાન જાતે પોતાના પંચકલ્યાણી અશ્વોને ખખેરો કરતા હતા. ત્રીજું, ધમપછાડા કરો એટલે કે છૂટવાના પ્રયાસ કરવા. વાક્ય. વાછરડું ગાય પાસે પહોંચવા ધમપછાડા કરવા લાગ્યું. ચોથું, પેટીયું નીકળવું એટલે કે ગુજરાન મેળવવું. વાક્ય. મોંઘવારીને લીધે આજે ગરીબોને પેટીયું નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. પાંચમું, ઋણ અદા કરવું એટલે કે કરજ ચૂકવવું કે ફરજ અદા કરવી. વાક્ય. મા બાપ પ્રત્યેનું ઋણ અદા કરવું એ દરેક સંતાનની ફરજ છે. છઠ્ઠું, હાથ લાંબો કરવો એટલે કે મદદની માંગણી કરવી. વાક્ય. સોમાની માણસ ગમે એટલે સંજોગોમાં કોઈની પાસે હાથ લાંબો કરતો નથી. પ્રશ્ન નંબર 21. આપેલા ફકરાનું ગુજરાતીમાં અનુવાદન કરો. તો આ થશે. ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મતઅળાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. પ્રવૃત્તિમાં સ્વ એટલે કે પોતાનું અર્થમાં સ્વજન જેવા બીજા ચાર શબ્દ ગોતો. તો સ્વરાજ, સ્વદેશી, સ્વાભિમાન અને સ્વાશ્રય. નીચેના શબ્દોના પરથી વિશેષણ બનાવો. રંગનું રંગીન, ધર્મનું ધાર્મિક, દૂધનું દૂધિયું, શ્રદ્ધાનું શ્રદ્ધાળુ, લાલચનું લાલચું અને અર્થનું આર્થિક. બીજો પ્રશ્ન છે. આપેલ મુદ્દાનો ઉપયોગ કરી સ્વતંત્ર દિન વિશે લખવાના છે. તો આ આપણે આ પાઠનો સ્વાધ્યાય પદ્ધતિનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.